જય દ્વારકાધીશ, રાધે રાધે. જય દ્વારકાધીશ, રાધે રાધે. જો અમે લોકો આવી ગયા ડ્રેગન્સ હાફેન. ગેમ્સ બોલો. હા, આપણને નામ બહુ આવડે નહીં. અહીંયા લેક ઉપર આવવાનું છે. લેક ઉપર આવી ગયા. જુઓ આખો લેકનો સુંદર નજારો અને સુંદર આખું ટુરિસ્ટ પોઈન્ટ છે. બ્રેગન્સ દુનિયાભરના લોકો ફરવા આવે એવું સ્થળ છે. આખો વિડીયો જોજો, બહુ મજા આવશે. અમારે રીધું ગયો પાર્કિંગ કરવા ગાડી અને અમે ત્રણે અહીંયા બેઠા શાયરે બેઠા. કેશવ છે આજ તો અમારા. હા, પણ કેશવનું ફેસ રિવાલ પછી કરશું, અત્યારે નહીં દેખાડી. આખું કાસ્ટિંગ કરવાનું લોખંડનું છે. જો અહીંથી ઓલ્ડ બ્રેગન્સ અને આ ન્યૂ બ્રેગન્સ. જો બધો ફેર પડી જાય સીધો. પાણી આમને આમ ચાલુ જ રહે. હા, મસ્તીનું. તે ગામ જ પાર્કિંગ છે. વાહ ભાઈ વાહ, જુઓ છે આ ન્યૂ બ્રેગન્સ. આની બીજ છે. આપણે વિડીયો ઉતારવામાં વાહરી જાય ભાઈ. રેમાક્સ વાળાનું બોર્ડ લાગી ગયું છે. બર્થ સર્ટિફિકેટ અહીંયા નીકળે. હા, પંચાયત. બહુ સારું હો. બ્રેગન ઓલ બ્રેગન્સ. ઓલ બ્રેગન્સ. જો ઓલું દોડાવજો. તો એ તાંબાનું છે ભાઈ. તાંબુ છે. ઓ મોટા પાર્કિંગ મોટા પાર્કિંગમાં કરશે. હવે આપણે જવું છે લેક ઉપર. જો ટ્રેનના પાટા આવી ગયા. આવું પાછા શું જોવે એને ઝાડવા બધા કેટલા સરસ. કેટલા. હા, અહીંયા મને પૂરી આઈસ્ક્રીમ ખવડાવી. એમ અહીંયા ઠેઠ આવી ગયા હતા તમે. ઓહો, અહીંયા ટ્રેનમાં આવ્યા, ટ્રેનમાં ગયા. હા,
આવ્યા હતા ઈ જ તે તમારે બાકી હતું પૂરું કે પપ્પા રહી ગયા છે. હાલો હાલો તો આ તળાવ એ સામે જવું ક્યાં એ તો એને આપણને ગોતી લે એમાં કોરોના ટાઈમમાં એ લોકોએ કોરોના ટેસ્ટિંગ સેન્ટર બનાવ્યું એમ ગ્રે કલરની છે વોટમાં હા આ તો બધી મોટી શીપ છે તો નાની આ શીપ આ જો આવી ગયા લેક ઉપર જો આ બોટનું રેસ્ટોરન્ટ બનાવી નાખેલું છે બોટ હાલતી હશે સાંજના 7:30 થયા છે જોવો તડકો છે કેટલો એવું છે બધું બહુ મસ્તીનું આ બ્રેગન્સમાં લેક આફન્સ બ્રેગન્સ ઓલું જે લેક છે એનું એ લેક આ બધી સ્ટીમરો છે બોટો નાની મોટી એ બધી અહીંથી લીંડાઓ ભેગી થાય લીંડાઓ જાય અહીંથી ફેરી મારે દીધું જસ પાર્કિંગમાંથી ગાડી લેવા અહીંના પાર્કિંગમાં મૂકી દેશે અને પછી અમે ભેગા થઈ જઈશું એટલું જ સુંદર દ્રશ્ય છે લેક અને સૂર્યનારાયણ આ લીંડાવથી આવી જર્મની આપણે એક વિડીયો આગળ લીંડાવ ગયા હતા એ બનાવ્યો હતો ત્યાંથી અહીંયા આવી ગઈ હાલો આપણો ફોટો પાડ જો સાઉથના ફિલ્મના વિલન ચશ્મા પહેરીને હાલ્યા આવતા હોય એવું લાગે વિલન છે ગાડી કા હાલો ના દીકરો અંદર સ્ટીલ ના હોય તો શું બને અમારા ઘરથી 2.5 થી 3 કિલોમીટર દૂર આ વિસ્તાર આવ્યો તો એકદમ ઊંચી ઊંચી પહાડીઓ એની ગોદમાં હારા હારા મકાન અને આ સુંદર મજાનું લેક એકદમ રમણીય છે કાંઈ ઘટે નહીં એવું હવા એકદમ શુદ્ધ અને માણસો આવું ઓછું જો આ જે છે એ ઉપડે જાય આપણે આંકીશ ગાડી કેશવને એની બાઈ તેડસ આપણે લેકમાંથી બહાર આવી ગયા રેલના પાટા આવી ગયા અને એટલે પગ્યા ત્યાં જો ટ્રેનનું ફાટક બંધ થઈ જશે સાયલેન્ટ હો અવાજ નહીં આવી ગયા મેન રોડે ગાડી આવી ગઈ છે આપણી વાહ ભાઈ વાહ આજની સફર પૂરી કરી હવે અમે નીકળી ગરબત તરફ જય દ્વારકાધીશ